મેઘરજ તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મેઘરજ નગરમાં સ્પીકર, બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી. મેઘરજ મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈને તમામ લોકોએ મેઘરજ મામલતદાર વી.બી. ખરાડીની ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપર થયેલા કેસ પરત ખેંચવા અને સજા મોકૂફ કરવા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સહિત 9 લોકોને નર્મદા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજાનો હુકમ કર્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયા અને અન્ય આગેવાનો પર કેસ થયા હતા, જેમાં રાજ્ય સરકાર દ્વારા કેસ પાછા ખેંચી લેવા માટે અરજી કરાઈ હતી, જેને ગ્રાહ્ય રાખતા કોર્ટે કહ્યું હતું કે આવા કેસ આગળ ચલાવવા એ જાહેર હિતમાં નથી. તાજેતરમાં સુરત કોર્ટે ઉપરોક્ત આગેવાનોને નિર્દોષ ઠેરવ્યા છે, ત્યારે રાજ્ય સરકારની નમ્ર વિનંતી છે કે ચૈત્ર વસાવા સહિત 9 ઇસમોને પાટીદાર અનામત આંદોલનના આગેવાનોની જેમ જાહેર હિતમાં કેસ પરત ખેંચવામાં આવે. મેઘરજ તાલુકા મથકે આપણે શા માટે ભેગા બધા જાણીએ છીએ. હમણાં તાજેતરમાં ચૈતરભાઈ વસાવા આપણા એમએલએ આદિવાસી નેતા, એમની સરકારે એક નજીવા કેસની અંદર, ખોટા કેસની અંદર, હું માનું છું ત્યારે ખોટા કેસની અંદર ધરપકડ કરી અને એમને ઉપરી ફાસ્ટ ટ્રેકની અંદર કેસ ચલાવી અને સીધી 7 વર્ષની કેદની સજા જાહેર કરી છે. એમને હાલમાં જેલમાં પૂર્યા. એમની જોડે 9 જણાને જેલમાં પૂર્યા છે, જેમાં એક તો નવજાત શિશુ છે, જેના એટલા બધા અધિકાર છે, જેને કોઈ પકડી નહીં શકે, એને કોઈ કેદ નહીં કરી શકે. એ બાળકીને એક તો અન્યાય થયો છે, એ બાળકીને પણ ધ્યાનમાં લે. અને આ અગાઉ જે કેસો બનેલા છે, ઘણા કેસો બને જેમને કંઈક ભગવોડી લે એટલે એમના કેસ ભૂસાઈ જાય છે. એટલે એમના કેસ ભૂસાઈ ગયા તો ચૈતરભાઈ વસાવા પ્રત્યે કેમ આટલી બધી પેલી છે? તો એમને સરકાર અમારી વાતને ધ્યાનમાં લઈ એમને જલ્દીથી જેલ મુક્ત કરે, જામીન આપે અને કેસ પણ પાછો ખેંચો લે, એવી મારી વિનંતી છે. એક ધારાસભ્ય જેવા માણસને આ રીતે જેલમાં પૂરતા તો આપણે જેવા એક મામૂલી માણસનું તો કંઈ હેસિયત જ નથી. આપણો કોઈ અને આ કાલ ઉઠીને આપણા કપડાં ઉતારી લે તોય આ સરકારથી આપણે ના બોલાશે નહીં. ભારત માતા કી જય. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.